અરે આ શું, તમે સહસ્ત્ર નામનો જાપ કરી રહ્યા છો? હા સુશીલા, આ મંત્રીનો દીકરો છે ને, એ હારી જાય ને એના માટે કરું છું, સમજી? અરે હવે તો 8 કલાક બધી પણ 1 કલાક ઓછો થઈ ગયો. ગણતરીનો ટાઈમ બચ્યો છે. તો વિજયને જે ચેલેન્જ કરી છે ને મેં, એને જીતવા માટે એની પાસે માત્ર 7 જ કલાક બાકી છે. એટલું સહેલું નથી બીપી વૈષ્ણવ સામે જીતવું. પેલો મંત્રીનો દીકરો હારવાનો છે, એના માટે માત્ર 7 કલાક બાકી છે. માત્ર 7 જ કલાક. જી, એક બાજુ તમે સહસ્ત્ર નામનો જાપ કરી રહ્યા છો અને બીજી બાજુ સમયની ગણતરી કરી રહ્યા છો. આવી ગઈ ને પાછી ભાષણ આપવા માટે મને. મંદિર પાસે જતો ત્યાં આઈને ગુડાય છે, અહીંયા આવું તો અહીંયા મારી પાછળ આવે છે. જો સાંભળ, આ વિજયને જીતવા માટે માત્ર 7 જ કલાક બાકી છે અને આ 7 કલાકમાં એ નહીં જીતી શકે. મંત્રીનો દીકરો નહીં જીતે એ વાત તો પાકી છે. તને બીજી વાત ખબર છે સુશીલા? આજે સુલતાન ને વિજય વચ્ચે ફાઇટ થવાની છે. થોડી વાર પહેલા તું પૂછતી હતી ને કે સહસ્ત્ર નામનો જાપ કેમ કરો છો? પેલો મંત્રીનો દીકરો સુલતાન સામે હારી જાય એટલા માટે. હા, એટલા માટે જાપ કરું છું. શું થયું સુશીલા? કેમ આવું ભયાનક રીતે જુએ છે? મને આજે ખબર પડી ગઈ. શું? આ મંત્રીનો દીકરો ક્યારે મારો જમાઈ નહીં બની શકે, એ જ ને? ના, તમારામાં માણસાઈ જેવું કંઈ છે જ નહીં. હું માણસ નથી, આમ હમણાં આવું છું. ઊભી રહે તું. Lights on! Ladies and gentlemen, welcome everyone! બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ થોડી જ વારમાં આપ સૌની સામે શરૂ થવાની છે. હે, વિજય ક્યાં છે? સર, ઈ ગીતાને લેવા ગયો છે. ઓ શિટ! ઓ શિટ! ટાઈમ સેન્સ નથી, કોલ કરો એને. ટાઈમ બહુ સ્લો ચાલી રહ્યો છે. હવે મારાથી વધારે રાહ નહીં જોવાય. છે વિજય આવું કેમ કર્યું? ગીતાને તો ખબર પડવી જોઈએ ને. એ બંને જલ્દી પહોંચી જવું જોઈએ ને. ટ્રાય કરો, ટ્રાય કરો, ટ્રાય કરો, ટ્રાય કરો. સર, ફોન ટ્રાય તો કરી દ્યો છું પણ ઉપાડતા Oh નથી ઈ લોકો. God! કરતા રહો, ટ્રાય કરતા રહો, જલ્દી ટ્રાય કરો, કરતા જો. વિજય, ભગવાન કરતા શક્તિશાળી કોઈ જ નથી. માણસ ગમે તેટલો પ્રયત્ન કરે પણ એની જિંદગી ભગવાનની મરજીથી જ ચાલે છે. જો આપણે સારા કામ કરીશું તો ભગવાન હંમેશા આપણો સાથ આપશે. ખરાબ કામ કરીશું
તો એ આપણી સાથે ખરાબ જ કરશે. આજે મારી જિંદગીનો બહુ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. આજે આપણે ભગવાનનો આશીર્વાદ લેવો જ જોઈએ વિજય. ભગવાનના દર્શન કર્યા પછી આપણે બોક્સિંગ કોર્ટ જઈશું, એટલે હું તને અહીંયા લાવી છું. મંદિરમાં આવ્યા પછી પણ મારું ટેન્શન ઓછું નથી થયા ગીતા. તારા પપ્પાએ જે ચેલેન્જ આપી છે એ પ્રમાણે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં મારે મારી મહેનતની કમાણીના 1 લાખ રૂપિયા એમના હાથમાં આપવાના છે. એ પહેલાં મારે સુલતાન સામે ફાઇટ કરવાની છે. આ મારો છેલ્લો પ્રયત્ન છે. જો એમાં હારી જઈશ તો સમજી લેજે હું મરી જઈશ. હું જેને પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરીશ કે પછી મારો પ્રેમ મારી પાસેથી છીનવાઈ જશે, મારી પ્રેમિકાના લગ્ન બીજા કોઈની સાથે થઈ જશે અને હું બરબાદ થઈ જઈશ, એ બધું ખાલી ભગવાન જ નક્કી કરી શકે. જ્યારે માણસ મુશ્કેલીમાં હોય ને ત્યારે ભગવાન કોઈ ચમત્કાર કરે એવી પ્રાર્થના કરે છે. અંધારામાં રહેનારો માણસ ભગવાન પાસે પ્રકાશની માંગણી કરે છે. એ જ રીતે હું પણ આજે જીતી જાઉં, મારો પ્રેમ મને મળી જાય એવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. વિજય, તું શું વિચારે છે? ઓ, ભગવાનને પ્રાર્થના કરે છે. તારા સિવાય હું બીજું શું માગું ગીતા? મને જીતાડી દો, મારા પ્રેમને બચાવો એવી પ્રાર્થના કરી. જગબગતી લાઇટ્સની વચ્ચે આજે બોક્સિંગ રિંગને અદ્ભુત રીતે સજાવવામાં આવી છે. એક રોમાંચક ફાઇટ શરૂ થવાની છે મિત્રો. આપણા બંને પ્રતિયોગી જુસ્સામાં છે, રિંગમાં ઉતરવા માટે રાહ જોઈ રહ્યા છે. કોઈ જીતી જશે ને કોઈ હારી જશે અને આ બધું થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે. અને આ ફાઇનલ વધારે રોમાંચક બનાવવા માટે પ્રતિયોગી જ્યાં સુધી નોકઆઉટ ના થાય ત્યાં સુધી વારંવાર રાઉન્ડ રમાડવામાં આવશે. આ એસોસિએશનનો નવો રૂલ છે. તો આજની મેચ બહુ જ ઇવેન્ટફુલ રહેવાની છે દોસ્તો. યસ, હવે જરાય મોડું નહીં કરીએ, ચલો બંને બોક્સર્સને બોલાવીએ. આવી રીતે ચૂપચાપ ઉભા રહીશું તો કંઈ નહીં થાય. કોલ કરો એને. તમારી ચિંતા હું સમજી શકું છું સર. વિજય અત્યાર સુધીમાં આવી જવું જોઈએ, પણ હજુ સુધી કેમ નથી આવ્યો સર? ક્યાંક કંઈ ગડબડ થઈ હશે સર. હવે મેચ શરૂ થવાની છે. વિજય નહીં આવે તો મારી ઇજ્જત જતી રહેશે. આ ફાઇટ રાહુલ લડવાનો હતો પણ મેં વિજયને તક આપી. પ્લીઝ પ્લીઝ તમે બધા ટ્રાય કરતા રહો, ટ્રાય કરતા રહો. તો હવે આવશે સુલતાનને ચેલેન્જ કરવા માટે એક યંગ બોક્સર જેને હમણાં જ બોક્સિંગની દુનિયામાં પાપા પગલી ભરી છે, મિસ્ટર વિજય કુમાર. બિયાના, આ હું સર
બધા લોકો એના નામની બૂમો પાડી રહ્યા છે પણ તારા લાડકુંવરનો કોઈ અતોપતો જ નહીં. મને પણ કંઈ સમજાતું નથી ભૈલા. હવે શું કરીશું? વિજય તો હજી આવ્યો નથી. અને નામે એનાઉન્સ થઈ ગયું છે. હે ભગવાન, વિજય પાસે આ છેલ્લો ચાન્સ છે જીતવાનો. આજે ચેલેન્જ જીતવાનો છેલ્લો દિવસ છે. વિજય આવું શું કામ કર્યું? ભૈલા, હમ? ક્યાંક સુલતાનથી ડરીને વિજય ભાગી તો નથી ગયો ને? એકચ્યુઅલી મને કોઈ સમજાતું નહીં. જો મને સમજાતું હોત તો હું આઈકન બેઠો હોત. મેચ જો. ક્યાં છે ક્યાં છે મારો પ્રતિદ્વંદી વિજય? મીડિયા સામે મને ધમકી આપતા આવડે છે, ફોનમાં ભડકાવતા આવડે છે, પણ રિંગમાં મારી સામે ઉભા રહેતા નથી આવડતું. બેના સુલતાનને ભડકાવવા વાળા આપણે જતા એ ખબર પડશે તો તું તો લેડીઝ છું એટલે કદાચ તને તો છોડી પણ દે, પણ મારી તો જબરજસ્ત ધોલાઈ કરશે. વિચારીને જશું આવત. બેના નો ટેન્શન, તાર લાડકુંવર ચોય દેખાતો નહીં, સો મેચ કેન્સલ. એનો અર્થ વિજયને 1 લાખ રૂપિયા નહીં મળે અને ઓલી ગીતાડી આપણા ઘરની બહુ ચાણે નહીં બને. પણ ભૈલા, વિજય આટલી સરળતાથી હાર તો નહીં જ માને. એવું એમ? વિજયને બોક્સિંગ કરવાની તક મળી છે એ જ બહુ મોટી વાત છે યાર. આ મેચ જીતીને 1 લાખ રૂપિયા કમાઈ જશે એવી આશા હતી, તો પછી એણે આવું કેમ કર્યું? બધું જ પૂરું થઈ ગયું યાર, બધું જ પૂરું થઈ ગયું. ગીતાને ખબર નથી પડતી કે વિજયને અહીં જલ્દી લઈ આવવો જોઈએ. એ ડરપોક, ક્યાં છે તું? મારાથી ડરી ગયો? ઘરમાં છુપાઈ ગયો? ક્યાં છે? બહાર આવ, મારી સામે ફાઇટ કરીને હારી જા. બહાર આવ, બહાર નીકળ ડરપોક. આમ ભાગી જઈશ તો તને શું મળશે? હવે ખાલી 5 મિનિટ છે, જો તું નહીં આવે તો આ મેચ હું જીતી જઈશ. આવો ચાન્સ મને આપીશ નહીં, એટલા માટે કેમ કે હું તને મારી નાખવા માંગુ છું. ચલ બહાર આવ. બેના જો આપણને પહેલાથી ખબર હોત તો આપણા 30 લાખ રૂપિયાનો ખર્ચો ના કર્યો હોત ને. એટલે વિજય નહીં આવે એમ? હે, એ હજુ સુધી આવ્યો જ નહીં એટલે હવે આવશે નહીં. નો વે, ચાન્સ જ નહીં. મને લાગે છે કે બેના એ ગીતાડીના ખોળામાં મોથું મૂકીને હુઈ જ ગયો હશે. સોરી ગીતા, આપણા બંનેના લગ્ન થાય ભગવાનને મંજૂર નહીં લાગતું. એવું કહીને બ્રેકઅપ કરવાનું વિચારી રહ્યો હશે અત્યારે બેના. ગીતા, જ્યારે તું સાયકલ લઈને કોલેજ જતી હતી અને હું બાઇક લઈને તારો પીછો કરતો હતો, એ વખતે કારની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને એ તારી તરફ આવી રહી હતી. ત્યારે મેં તને ધક્કો મારીને પાડી, હું પણ તારી સાથે પડી ગયો. એ વખતે હું બહુ જ ગુસ્સે થયો હતો, યાદ છે ને? યાદ છે. તું મને પ્રેમ નથી કરતી એવું કહેતી હતી. કોલેજમાં મારી સાથે ઝઘડો કરતી હતી, પણ પછી તો તું મને પ્રેમ કરે છે એવું તે કહી દીધું તું. યાદ છે ને તને? અરે, એ બધું હું કેવી રીતે ભૂલી શકું વિજય? અને પછી આપણા બધા ફ્રેન્ડ્સે ભેગા થઈને આપણા ખોટા લગ્ન કરાવ્યા હતા.
આપણે બંને મળીને એક છોડ પણ વાવ્યો હતો. આપણે બંને હાથ પકડીને એ છોડની પ્રદક્ષિણા કરી હતી. એ પણ યાદ છે ને? હું કંઈ જ નથી ભૂલી વિજય, પણ તું અત્યારે આવું કેમ પૂછે છે? ચલ ચલ વિજય, ફાઇટનો સમય થઈ ગયો છે, જલ્દી જઈએ. ગીતા, એક મિનિટ. જંગલમાં ઝેરીલા કીડાને જોઈને તું ડરી અને મને ભેટી પડી હતી. પછી હું ચમેલીની નજીક જવાનું નાટક કરતો હતો, ત્યારે તે મને દંડાથી માર્યો તો યાદ છે? વિજય, આજે તને શું થઈ ગયું છે? તું આવું બધું કેમ પૂછે છે? મને ખબર નથી ગીતા. આ બધી ક્ષણો મારા જીવનની યાદગાર ક્ષણો છે. વિચાર્યું હતું કે તારી સાથે હું બહુ જ સુખથી જીવન જીવીશ. પણ ખબર નહીં આજે મન ગભરાઈ રહ્યું છે. ભવિષ્ય મને ધૂંધળું દેખાઈ રહ્યું છે. જૂની યાદો સુંદર હતી, મન થાય છે કે ભૂતકાળમાં પાછો જતો રહું. વિજય, 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 શું થઈ ગયું છે તને? તું આજે આટલો ઇમોશનલ કેમ થઈ ગયો છે વિજય? વિજય, ગીતા, આજે બોક્સિંગ રિંગમાં હું મરી જાઉં તો, કે પછી જીવતો રહું પણ ફાઇટ હારી જાઉં તો, 1 લાખ રૂપિયા મને નહીં મળે. તારા પપ્પા આપણા લગ્ન નહીં થવા દે તો પણ મારો જીવ જતો રહેશે. પણ મને ચોક્કસ એક ફાયદો થશે ગીતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી તું મારી સાથે. વિજય, આવી પાગલો જેવી વાતો ના કર. તું હારવાનો નથી, જીતવાનો છે. એ તારું તો નામ જ વિજય છે વિજય. તારી પ્રામાણિકતા આજે જીતશે. તું નહીં હારે. જો પરિવાર આવી વાતો કરીશ ને તો એક થપ્પડ મારી દઈશ. ઊભો રે, તને પ્રસાદીનું કુમકુમ લગાવી આપું, પછી તારામાં હિંમત આવી જશે. તને કંઈ જ નહીં થાય વિજય. લે, દિવ્યાનો ફોન છે. હા, હેલો, બોલ દિવ્યા. અચ્છા, અમે નીકળીએ છીએ દિવ્યા. હા વિજય, મેચ શરૂ થઈ ગઈ છે. બધા તારી રાહ જુએ છે. ચાલ વિજય. ગીતા, હું તને બહુ જ પ્રેમ કરું છું. જો બીજો જન્મ મળશે ને મને, તો તારી સાથે ઝઘડો નહીં કરું, તને દુઃખ નહીં આપું. હંમેશા તને બહુ જ પ્રેમ કરીશ અને તને સુખી રાખીશ.
આવી વાતો ના કર વિજય. તું જ જીતીશ.